बोलो सदगुरु देव की जय। निष्कलंकी नारायण भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। ओम भूर्भुवस्व तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। आज जी हूँ આ સત્સંગ રૂપી વાણી પરમાત્મા જે શક્તિ આપી છે, ગુરુદેવે જે કંઈ મને શક્તિ આપી છે એ આજ અંદરથી મને ગુરુદેવે એક વસ્તુની નક્કી કરાય છે કે બેટા આ તારી વસ્તુની અંદર કોણ રહેવાવાળો છે અને કોણ કામ કરે છે એ શક્તિથી ઓળખાવ્યો. એમને ગુરુદેવે એમની શક્તિથી મને ઓળખાવ્યો. અંદરથી ખેતરમાં જતી ત્યારે એમ કહેતા કે બેટા ખેતરમાં તું જાય છે પણ ખેતર તારું નથી. એ રીતે મને ભૂલાવી દીધું, ખેતર મારું નથી, એવો ભાવ કરાયો. ઘરે આવતી ત્યારે ગુરુદેવ કહેતા બેટા આ ઘર છે ને એ ઘર તારું નથી. અને જ્યારે અંદર ડોક્યું મારું ત્યારે ગુરુદેવને સદગુરુદેવની અંદરથી શક્તિને અવાજ આવે બેટા આ શરીર દેહ છે ને એ તારો નથી, એની અંદર પરમાત્મા છે ને આ મંદિર છે. તો આ જે તું ઘરમાં રહે છે ને એ ઘર પરમાત્માને રહેવા માટેનું છે. તો એની માટે તમે રહો છો. તો આ ઘર તમારું નથી, આ દેહ તમારું નથી, ખેતર તમારું નથી, કંઈ જ તમારું નથી. આ રીતે ગુરુદેવે મને સતત પ્રયાસ કરીને અંદરથી કાઢી. એટલી મહેનત કરીએ ગુરુદેવને આ ચોમડીના જોડા પહેરાવું ને તો પણ ઓછા થાય એટલી મારા ઉપર સતત એને મહેનત કરી. અંદર એક એક ટકોર કરી 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 કરીને મારા એક એક રૂહાડાની અંદર પરમાત્મા એકનો અંશ હોય ને એ બોજ મને અંદરથી પરમાત્મા જે બોજ અંદર એવું જ દેખાય કે અંદર જોઈ તો આપણે પરમાત્માના જ દર્શન થાય, ગુરુદેવના જ દર્શન થાય. આ દેહની અંદર કોઈ જ ના દેખાય. એટલી બધી ગુરુદેવની શક્તિ પણ આપણે ગુરુદેવને સમર્પિત નથી થયા. ગુરુદેવ કરવા ખાતર કરે, ગુરુને સમર્પિત કઈ રીતે થવાય? આપણે જ્યારે ગુરુ કર્યા ત્યારે આપણે ગુરુને તન મન ધન બધું સમર્પિત કર્યું, પણ આપણે કંઈ જ સોંપ્યું નથી. ગુરુદેવને સોંપ્યું નથી એટલે ગુરુદેવ આપણું કંઈ સંભાળ્યું નથી. એટલે ગુરુ કોણ છે? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વર દેવ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ નારાયણ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. એટલે ગુરુ જ ભગવાન છે. મને તમને આ 4 યુગથી આપણે બધા ભૂલી ગયા છીએ કે આ શું કરવા આવ્યા છીએ ને શું કરીને જવું છે. અંદર એ આપને ખબર નથી કે મારી અંદર રહેવાવાળો કોણ છે, આ કોની શક્તિથી બોલું છું, આ કોણ ખેતરમાં કામ કરે છે, આ ઓફિસે કોણ જાય છે, એની આપને સમજણ પડી નથી. એટલે વારે ઘડી 4 યુગથી આપણે આ ભૂલી ગયા છીએ. તો ગુરુદેવ આપને જગાડે છે કે બેટા જાગ, અંદર સૂતેલો જીવડો છે તારા જીવને બહાર કાઢને. અંદર આત્મા સ્વરૂપે તું પરમાત્મા છે ને પરમાત્મા બન. 4 યુગથી આપને અવતાર પણ એટલા માટે મળે છે કે આની અંદર મારો હરિ બેઠો છે ને આ દેહની અંદર આ એનું છે, એને સોંપીને જ આવવાનું છે. જ્યાં સુધી આપણે એને નહીં સમર્પિત કરી ત્યાં સુધી લાગચોરેસીના ફેરામાં માનવી કરવી પડશે, પણ એને સોંપવા માટે ગુરુ કરવા પડશે. ને આ કલિયુગ આપણે 4 યુગથી આવ્યા છીએ ને આ કલિયુગની અંદર છેલ્લો વારો છે ને આજ આપણે કલંક નહીં બની નિષ્કલંક, કલંક વગર ન બની જવાના. એટલે કઈ રીતે બનાય કે અકર્તા ભાવે, મેં કર્યું જ નથી. એક વિચાર એટલો જ લેવાનો હોય કે શિવને અનંત સ્વરૂપ લેવાની ઈચ્છા દીધી. શિવ અનંત સ્વરૂપમાં માતાજી એની શક્તિથી જુદો કરે. સંસારની રચના માટે આ સંસાર જુદો કર્યો પરમાત્માએ, પણ એમની અંદર પરમાત્માએ એ જ રહેલો છે. ખાલી ખોખાના બીબ જુદો બનાવ્યા. પહેલા યુગમાં અમુક ટકાને માણસોને એમ થયું કે અમારું નથી એટલે પાછા જીવ હતા એ શિવ જ બની ગયા. બીજા યુગમાં લોકોને 5% મજૂરી કરી મહેનત કરી એટલે અમારું છે એવો ભાવ આવી ગયો એટલે એ પાછા અમારામાં ફસાઈ ગયા. જીવ ત્રીજા યુગની અંદર 50% લોકોને એવું થયું કે અમે મહેનત કરી તો પરમાત્માનું કઈ રીતે કહેવાય, એ રીતે એ લોકો પાછા ફસણા. ચોથા યુગની અંદર આપણે હું ને તમે બધા આવ્યા છીએ, પણ આજ પરમાત્મા એટલા માટે મને તમને જન્મ આપ્યો છે. હે પરમાત્મા તારું છે, મારું કંઈ જ નથી. હું કમાયો, મહેનત કરી, મજૂરી કરી, પણ મારા પ્રાણમાં તું હતો ને ત્યારે મેં મહેનતને મજૂરી કરીએ, નહીંતર મારાથી કશું થાય એવું નથી. મારી શક્તિને તાકાત જ નથી. આપણે હું કોણ છીએ એ ઓળખવા માટે તો મનુષ્ય દેહ મળ્યો છે. આપણે કોણ છીએ?
અંદર જાગીને જોશું આપણે તો આપણા ગુરુદેવ કહે છે કે પંચીકરણની અંદર આપણા આખા શરીરનું તત્વ બતાવી દીધું, કે પંચીકરણની અંદર બધું કીધું, પંચ તત્વથી આ વસ્તુ બનેલી, પંચથી આ બનેલી, પંચથી આ બનેલી, એ બધી બતાવી દીધી. એની અંદર ગુરુ શિષ્યને પૂછે છે આ જગ્યા છે તારી? કે શિષ્ય ના પાડે છે તો મારી જગ્યા નથી, તો નીકળી જા, શું કામ મારું મારું કરીને તું ફસાઈ ગયો છે? તો આપણે આ જાગવાની જરૂર છે ને. હું નારી શક્તિને, હું ગુરુની શક્તિ, પરમાત્માની શક્તિથી જેવો જોઉં તે મને આદેશ ગુરુદેવનો છે, બેટા તુને જગાડી, તું દુનિયાને જાગૃત કર, જગાડ કે લોકોને શું કરવા આવ્યા છે, સૂતેલા જીવને ખબર પડે કે મને આ છોડીને જવાનું છે, એટલી સમજણ આવે એટલા માટે આ જન્મ મળ્યો છે, તો વેડફાઈ ના જાય. એટલે મને ખબર નથી, હું અમુક કંપામાં બધી જગ્યાએ ગઈ છું, નજીક પણ મને કોણ લઈ જાય છે, કોણ આમંત્રણ આપે છે, કોણ સત્સંગ કરે છે, મને પણ ખબર પડતી નથી. ગુરુદેવ એ જ વાત કરે છે કે તું કે છે કે મને જવું છે ત્યાં સુધી હજી તું છે, તું જતી નથી. એક વખત તું સમર્પિત થઈ ગઈ પછી તું જતી નથી. તારી અંદર બેઠેલો હરિ છે ને ગુરુદેવ, એ જ જાય છે, એ સત્સંગ કરે છે, સાંભળે છે અને કરાવે પણ એ છે. તો આજ મને એક મોકો મળ્યો છે કે આજ મારા સરપંચ, આપણા દીકરીઓ આપણું સંગઠન થયું છે, તો આ મારા વિચાર મને ગુરુદેવે જે કંઈ આપ્યા છે, મને જે કંઈ પ્રેરણા આપી છે, પરમાત્માએ પ્રેરણા મારી એક દીકરી સુધી પહોંચાડું, એક યુવાન દીકરીને જાગૃત કરું કે બેટા જાગી જાઓ. આપણું ઘર એ જ મંદિર છે, ઘરનું મંદિર બનાવો, ઘરના લોકોને ભગવાન માનો, અને ઘર આપણા પતિને જે લગ્ન કરીને આવ્યા છે ને એ જ આપણો મારો ને તમારો ભગવાન છે. જો એને ભગવાન માનશું ને એને પૂજન કરીને એને આશીર્વાદ લઈને આપણે